જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાત યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તેઓ 17/11/2025 સુધી લાસ્ટ ડેટ સુધી એક્સ્ટ્રા જે લેટ ફી છે તે ભરીને આ ફોર્મ ભરી શકે છે. ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આપણે ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન વેબસાઇટ ઉપર આવી જઈશું. ગૂગલમાં ટાઈપ કરીશું, ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો કે 17/11/2025 સુધી લેટ ફી 500 રૂપિયા સાથે તમે આ ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો. રજિસ્ટ્રેશન ફોર ઓલ અધર સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણી સામે કેટલીક સૂચનાઓ આપેલી છે, ત્યાં નીચે ટિક બોક્સમાં ટિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યાં નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે આપણી સામે એક ફોર્મ ઓપન થઈ જશે. હવે અહીંયા આપણે પાસિંગ યર સિલેક્ટ કરીને એનરોલમેન્ટ નંબર એડ કરીને સબમિટ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારું નામ અને ડિગ્રી સર્ટિફિકેટ જે પણ સ્ટ્રીમનું છે તે આવી જશે. જો બધું ઓકે હોય તો યસ ઉપર ક્લિક કરો. અહીંયા તમારું નામને જે પણ સ્ટ્રીમ છે તે અહીંયા બધું બાય ડિફોલ્ટ આવી જશે. હવે તમારી જે માર્કશીટ છે લાસ્ટ તે કઈ તારીખે ઇસ્યુ થઈ હતી તે ડેટ તમારે અહીંયા એડ કરવાની રહેશે. તમારી એક્ઝામ પેટર્ન એડ કરવાનું રહેશે અને તમારું એડ્રેસ એડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એડ કરવાનું રહેશે. આધાર કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. જે પણ મોબાઈલ નંબર એડ કર્યો છે તેની પર એક ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કરતાની સાથે તમારું એક આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. બંને વસ્તુ તમારે અહીંયા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરતાની સાથે તમારી સામે એક પેમેન્ટનું પેજ ઓપન થઈ જશે, જે તમે ગૂગલ પે અથવા તો યુપીઆઈથી તમે પેમેન્ટ કરી શકશો. 500 રૂપિયા લેટ ફી પ્લસ 260 રૂપિયા તમારી ડિગ્રી સર્ટિફિકેટની ફીસ. આ રીતે તમારે ફીસ પે કરીને તમારે એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમે તેને પ્રિન્ટ કરીને સેવ કરી શકો છો પીડીએફને. આ રીતે તમારું ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ તમે ઘરે બેઠા ઓનલાઈન ભરી શકો છો તમારા મોબાઈલ થ્રુ. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જે પણ વિદ્યાર્થી મિત્રોને ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને વધુને વધુ શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો માહિતીને લાઈક કરવાનું ભૂલતા નહીં.